ચાલો ઓકે દર્શક મિત્રો, મારા જે લોકો ભાઈ બહેનો છે, મોટી ઉંમરના માતાઓ છે, ભાઈઓ છે, એમને કોઈ પણને ગોઠણનો, કમરનો કે ગોઠણનો દુખાવો હોય એ લોકો માટે હું એક ઔષધિ લાવ્યો છું. એ ઔષધિ તમે પણ બધા ઓળખો છો. એ ઔષધિને, એ ઔષધિથી તમને ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, જૂનો મૂંઢમાર હોય કે એમાં સોજો હોય, તમે ખાલી 4 દિવસ આનો પ્રયોગ કરશો, તમને ખાલી 4 જ દિવસમાં રાહત ઘણી બધી થઈ જશે. આ પ્રયોગ એ રીતે કરવાનો છે, તમે બધાએ જોયો હશે, આને કહેવાય છે આંકડો. આને કહીએ છીએ આંકડો. ને અનેક જગ્યાએ આ તમને આંકડો જોવા મળશે. આ આંકડાને કાંઈ નથી કરવાનું, ખાલી 2 પત્તા લઈ લેવાના છે. પેલા સૌ પ્રથમ એક વાટકી લેવાની છે. વાટકીની અંદર 2-3 ચમચી સરસવનું તેલ નાખવાનું છે. એને ગરમ કરવાનું. એ જેવું નવશેકું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી હળદર નાખી દેવાની છે. એ હળદરની બધી ગરમ થઈ જાય પછી આ આંકડાના પાનને કટિંગ કરી ને એમાં આ સવડી બાજુ, આને સવડું કહેવાય, આને ઊંધું કહેવાય. આ સવડી બાજુ અહીંયા હળદર ભરી દેવાની છે. હળદર તમારે સરસવના તેલવાળી. ને આ પાનને ગમે ત્યાં થોડુંક નવશેકું કરી ને જે જગ્યાએ દુખાવો તમને હોય કે કમરમાં હોય, પગના ગોઠણ ઉપર હોય, આ 2 પાન બાંધી એની માથે પાટો બાંધી દેવાનો છે. આ 2 ટાઈમ કરવાનું છે, સવારે અને સાંજે. કોઈ પણને ગમે એવો અંદર માર લાગેલો હોય, ગમે એવો અંદર સોજો હોય કે ગમે એવો દુખાવો પણ હશે, એ તમને 3 થી 4 દિવસમાં ઘણી બધી રાહત ને ઘણો બધો ફરક પડશે એનાથી. ઓકે દર્શક મિત્રો, નમસ્તે.